સાંભળી ગયો તો જો સાંભળી તને હું વાત કરું હમણાં ના યાર તું મારી વાત સાંભળી લે. તું મારી વાત સાંભળી. હા મારા ઘરમાં એક બનાવ થઈ ગયો તને ખબર નહીં હોય. હે મારી છોકરી મુસલમાનનો છોકરો લઈને વી ગયો તને ખબર છે? હા એ હશે કદાચ. મારી છોકરી વી ગઈ પછી ભાઈ છોકરાનો બાપો મરી ગયો તને ખબર નથી કઈ? ના એ ખબર નથી. હા ભાઈ વીરનો બેન પૂછો ક્યાં મળ્યો છોકરાનો બાપો ભાઈ? સોનેરી પાસે બદલામાં ટીંગાડી દીધો. ટીંગાડવાની ટીંગાડી દીધો XYZ. બરાબર એનું આવ્યું હું આત્મહત્યા મરી ગયો બિચારો. આવ્યું કે આત્મહત્યા કરી ગયો. સમજી ગયો? જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે ફરી એકવાર ગંભીર આરોપો લાગતા સ્થાનિક રાજકારણ અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. દાતા રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ જૂનાગઢ કલેક્ટર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને લેખિતમાં આવેદનપત્ર પાઠવી તેમના પિતા સલીમભાઈ શેખના મૃત્યુને આત્મહત્યા નહીં પરંતુ હત્યા ગણાવી છે. અરજદારે આક્ષેપો કર્યો છે કે વર્ષ 2025માં તેમના પિતાની હત્યા રાજુ સોલંકીના કહેવાથી કરવામાં આવી હતી અને અત્યારે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી પોતે આ ગુનાની કબૂલાત કરતા સંભળાઈ રહ્યા છે. આ સમગ્ર વિવાદની જડમાં એક વર્ષ પહેલા બનેલી પ્રેમ પ્રકરણની ઘટના જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ફૈઝલ શેખે જણાવ્યું કે તેમના નાના ભાઈને રાજુ સોલંકીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ પોતાની મરજીથી સાથે રહેવા લાગ્યા હતા. જે તે સમયે રાજુ સોલંકી અને તેમના પત્ની હંસાબેન જેલમાં હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ હંસાબેન અને તેમના સાગરીતો દ્વારા ફૈઝલના પિતા સલીમભાઈને સતત ટોર્ચર કરવામાં આવતા હતા. ગેંગના માણસો દ્વારા તેમની રેકી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા, જેના કારણે સલીમભાઈ ભારે માનસિક તણાવમાં હતા. ગત 14 મે 2025ના રોજ સલીમભાઈ કોડીનારથી જૂનાગઢ આવતા હતા ત્યારે તેમનો મૃતદેહ વંથલી પાસે ઓઝત નદીના કાંઠે નવાગામની સીમમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો હતો. પોલીસે તે સમયે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો, પરંતુ પરિવાર તેને પહેલેથી જ હત્યા ગણાવતો હતો. હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી એવું બોલતા સંભળાય છે કે મારી દીકરીને ભગાડી જનારના બાપને મેં મારીને સોનાડી પાસે લટકાવી દીધો અને પોલીસ તપાસમાં તો આત્મહત્યા જ આવી છે. આ ઓડિયો ક્લિપને મુખ્ય પુરાવો ગણીને પરિવારે ફરી ન્યાયની ગુહાર લગાવી છે. અરજદાર ફૈઝલે આવેદનપત્રમાં અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા જતી હોય તો તે રસ્તામાંથી પરિવાર માટે કેસર કેરીની ખરીદી ન કરે. વધુમાં સીસીટીવી ફૂટેજમાં સલીમભાઈ રાજુ સોલંકીના માણસોથી જીવ બચાવીને ભાગતા દેખાયા હતા. ઘટના સ્થળની સ્થિતિ અંગે પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે લાશના પગે જમીનને અડેલા હતા અને પગમાં ચપ્પલ પહેરેલા હતા, જે ગળાફાંસો ખાવાની સ્થિતિમાં અશક્ય છે. ગરદન પર પન્નિયું જે રીતે વીંટેલું હતું તે પણ શંકાસ્પદ છે, કારણ કે ત્યાં કોઈ ફાંસો બનાવવામાં આવ્યો ન હતો. પરિવારની માંગ છે કે રાજુ સોલંકી જેલમાં હોવા છતાં આ આખું કાવતરું રચ્યું હોય તેમની સામે IPC કલમ 302 અને 120B મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવે. વાયરલ ઓડિયો ક્લિપનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવામાં આવે અને આરોપીઓના નાર્કો તેમજ લાઈ ડિટેક્ટ ટેસ્ટ કરવામાં આવે. ફૈઝલ શેખે ચીમકી ઉચ્ચારી છે, જો આ મામલે તટસ્થ તપાસ કરી આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર તેમનો પરિવાર ઉતરશે. આવેદનપત્રની નકલ રાજ્યના DGP અને માનવ અધિકાર આયોગને પણ મોકલવામાં આવી છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ અને FSLની ટીમ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરી હતી. મૃતકનું કોઝ ઓફ ડેથ પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક મહત્વનો વળાંક આવ્યો જ્યારે આરોપી રાજુ સોલંકી અને અન્ય એક વ્યક્તિ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો. આ ઓડિયોમાં રાજુ સોલંકી મૃતકની આત્મહત્યા બાબતે વાત કરી રહ્યો છે. હવે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ શેખ ફૈઝલ સલીમભાઈ, જે મરનાર છે એનો હું તો એનો પુત્ર બોલું છું મોટો. કેમ કે આજથી એકાદ વર્ષ પહેલાં સોનાડી ગામ પાસે મારા પપ્પાનું મૃતદેહ મળેલું છે ને એ હાલતમાં હતું કે શંકાસ્પદ હાલતમાં મળેલું છે. તેથી અમે તપાસની માંગ કરી છે. એમાં એવું છે કે રાજુ સોલંકીનો ઓડિયો એક ક્લિપ બહાર આવેલી છે કે મેં જ સલીમ અદ્રેમાનને પતાવી દીધો, લટકાડી દીધેલો છે. કેમ કે આજથી એકાદ વર્ષ પહેલાં મારા ભાઈ એના છોકરીને લઈને ભાગી ગયેલો છે. તેના મન દુઃખ રાખીને મારા પપ્પામાંથી આ કાવતરું રચ્યું છે. રાજુ સોલંકીની છોકરી. અમારી માન છે કે આની ઉપર છે ને પુખ્ત કાર્યવાહી થાય ને એ લોકોને જે કોઈ બી હોય એની ધરપકડ થાય. રાજુ સોલંકીએ હત્યા કરાવી છે, એના માણસો તકે હત્યા થઈ છે ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય ને 302ની કલમ મુજબ એની માટે ગુનો નોંધાય. નહીં થાય તો અમે ઉપવાસ ઉપર આંદોલન ઉપર બેસું. સાહેબે એમ કીધું કે પૂરતી તપાસ ચાલુ છે, જે કોઈ બી હશે એ સામે આવી જશે. આશરે એકાદ વર્ષ પહેલા તારીખ 14/5/25ના રોજ નવાગામ સીમ વિસ્તાર મંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલીમભાઈ અદ્રેમાન શેખ
નામના જે વ્યક્તિ છે તેઓ કોઈ પણ કારણોસર જે તે મચ્છોયા મંદિર જે છે ત્યાં પાછળ એક વડલા પાસે પોતે સુસાઇડ કરેલી હાલતમાં જોવા મળે છે અને ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ દ્વારા તેઓની સઘન તપાસ કરવામાં આવે છે, FSL દ્વારા તપાસ કરવામાં આવે છે, તેઓનું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. આ સમય દરમિયાન એક આક્ષેપિત રાજુ સોલંકી અને એક વ્યક્તિ જે છે તેઓના વચ્ચે જે વાતચીત થાય છે તેઓનો ઓડિયો વાયરલ થાય છે અને ઓડિયોમાં રાજુ સોલંકી જે નામના જે વ્યક્તિ છે તેઓ એવું જણાવે કે જે તે વ્યક્તિ કોઈ પણ કારણોસર આવી રીતે સુસાઇડ કરેલ છે અને તે ગર્ભિત ધમકી આપતા હોય છે જે તે વ્યક્તિને, જેના કારણે ખરેખર આ જે સુસાઇડ છે કે એક પ્રી પ્લાન્ડ મર્ડર છે તે અન્વયે SP જુનાગઢ દ્વારા જુનાગઢ ગ્રામ્ય ડિવિઝન DYSPને તપાસ સોંપવામાં આવે છે અને હાલ આ તપાસ અમોએ સંભાળી ત્યારબાદ જે તે મરણ જનાર છે તેઓના પરિવારજનોના તમામના નિવેદન કરવામાં આવેલા છે કે ખરેખર જે મરણ જનાર છે તેને કોઈ થ્રેટ હતો કે કેમ. આ અન્વયે જે શકમંદો છે તેઓની ટેકનિકલ રીતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. CDRથી માંડીને ટેકનિકલ એનાલિસિસ પૂરું કરવામાં આવેલું છે. આ ઉપરાંત FSL અધિકારી જેઓએ જે તે સમયે ત્યાં સ્થળ પર પરીક્ષણ કર્યું હતું તેઓનું પણ નિવેદન લેવામાં આવેલું છે અને અન્ય જે કોઈ પણ પુરાવા મળે તેનાથી આ ખરેખર મર્ડર છે કે હાલ સુસાઇડ છે તે અન્વયે તપાસ હાથ ધરવામાં આવેલી છે. આપ મીડિયાના માધ્યમથી હું એક જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે જો કોઈ પણ વ્યક્તિ પાસે આ ઘટનાને સંલગ્ન કોઈ પણ પુરાવા મળી આવે તો તેઓ નિર્ભયપણે અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે અને જે તે વ્યક્તિ કોઈ પણ માહિતી આપશે તો તેની માહિતી અને તેઓનું નામ તદ્દન ગોપનીય રાખવામાં આવશે, જેની બાંયધરી આપવામાં આવશે.